સુરતમાં વૃદ્ધ મહિલાની સોનાની કાનની બુટ્ટી લૂંટનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વૃદ્ધ મહિલાનું કાન કાપી સોનાની બુટ્ટી લૂંટવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીએ સોનાની બુટ લૂંટવા કાનમાં ઈજા પણ પહોંચાડી હતી. વૃદ્ધાને કાનમાં 7 ટાંકા લેવા પડ્યા હતા. હાલ તો પોલીસે આરોપીને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે. સર્કલથી કેટલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા એ રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા. અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓન ડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઇસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ એની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરી